દુકાને ચા બની જોડો આપણે ચા પીને જવાનું છે. ના ના એમ જ છે, તમે અમારા મહેમાન કહો. એ બિયા છે ને એ બિયા જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈ આજના વ્લોગમાં સ્વાગત છે ને આજે આપણે બાહુબલીને ફર્સ્ટ વાર ખુલ્લો કરવાનો છે. અમારા દશરથભાઈ થરાથી એમની વાસળી લઈને આવ્યા છે, જોઈ જુઓ. કાકા છોડ દેજો ને, હોકળથી છોડ દો ઉપર, કોટી 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 કોટી. હાટ બહુ બધી લે ચાલ. એ બિયા છે ને એ બિયા આવેલી તો છે કમ્પ્લીટ. બહાર જવા દો, કદાચ છૂટો ફળે તો જોઈ જુઓ. હા ના ના લેબડે જવા દે એમના, ખાલી બહાર જોઈ જુઓ, ટ્રાય કરો ના કે તો પછી કાઢો કહું. કુદાજી અમારી ગાય કોઈ ફળે જ નહીં. બિદ્દન મસ્ત આવે, ગીરનું મેલાઈ નો ઓરિજિનલ 400 રૂપિયાનો આવશે. આવી મસ્ત વાસળી છે એટલે બિદ્દન જ કરાવી નાખો. આ તો આખલો પડ્યો હતો વધો ના આવત, પણ બીજા દેશી આખલે ના ફેરવતા. સંદીપ આવશે તો ખોલજો બધો દરવાજો. કમ્પ્લીટ આવેલી હો, પાક્કી આવેલી છે. આખલો રહ્યો ને ઠંડો છે. મગજમાં જ નહીં લેતો. એ જા ઓન મેલો પર ઝેરિયલ ના ઉપર આપણે રેડી. ઝેરિયો ફળતો જ ખરી એમ તો નહીં. ઝેરિયાનો મેં શેકડા કઢાઈ દીધા છે. અને બાપુની મેલ ના પુરાય, એ ગાય બોળી એટલે તૈયાર થઈ જાય. જિંદગી બગડે. હો ભાઈ તને મૂકી દઈએ હેઠ. ધક્કો ના પડે કોક ને. તો ભાઈ આનંદી મહારાજને આપણે બાપુને ત્યાં મૂકી દઈએ, કેમ કે કોક આપણા એ આશાએ આવે ને એનું કામ ના થાય એટલે પછી એમ તમારે ઝેર તો 2-3 ગાયો ફળી જાય આપણે નહીં. બીજો જ કરાવજો ને.
જો ભાઈ આવ્યા હતા અમારા સંદીપભાઈ પણ આવી ગયા અને બિદ્દોન થઈ ગયું મસ્ત મજાનું વાસળીને. સંદીપભાઈ કઈ મેલ્યું? 10,039. આને તમે હિફર ચાલુ કરી દો તારા ફીટનું એટલે તમારે થઈ જાય વાસળી એક નંબર, ચમક બદલી જાય. પાછી છે ક્વોલિટી ઓરિજિનલ મસ્ત છે. તમારે શિવાની ટાઈપની. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે ભાઈ બાહુબલીને આજે નવી ગૌ માતા આવી હતી તો ખુલ્લો કર્યો હતો, પણ બાહુબલીની હજી ઉંમર નાની પડે છે અને પ્રેક્ટિસ નથી. એટલે હવે મેં શક્તિસિંહ બાપુને ફોન કર્યો તો બાપુ કે તમે બુલને મોકલી દો મારા ફાર્મ પર, કેમ કે મારે બુલ અત્યારે મેં આપેલો છે બારે, તો તમે એને મોકલી દો અને ટ્રીટમેન્ટ કરીને હું ચાલુ કરીશ. ને આપણો કેવું છે કે અહીંયા આખો દિવસ બુલ બોધેલો હોય એટલે બુલ બગડે એના કરતી ત્યાં મોકલી દઈએ તો બુલનું પણ ભવિષ્ય સુધરે. અને બાપુ કે લગભગ મેળાવે 4 વાગ્યા જ લેવા આવશે, કેમ કે કોઈ પણ જિંદગીમાં ભવિષ્ય આપણે ઝેરને મૂક્યો, ઝેર બુલ ત્યાં જઈને લગભગ 5 ગાયો ફળ્યો અને એનો સેગડો પણ ઘટાડી દીધો છે. તો મહિના 2 મહિના પછી અટિયા એ બસ એમ ચીડ ના થોડીશ. તમે તો ગોડા ઘોડ કરો છો યાર. જવા દો અંદર, જવા દો. રેડી. શું કહો સાહેબ? બીજું કહો. શાંતિ? વાહ ભાઈ. તો પેલા મામાને ફોન કર્યો તો લગભગ રિકવર સારું થઈ ગયું છે. કોઈ પાછો ફોન બનાવ્યો નહીં. મેં કીધું ટી-શર્ટ લઈ ગયા તો કોઈક ટાઈમ નતા એના આવીએ, હવે પાછી આવી છે. ચાલુ રાખજો કે બંધ ના કરતા. આપણે મધર માટે સારું બિદ્દોન રાખજો, અઠવાડિયામાં આવી જજો. કયું મૂકશો? રેડી. તો મધર કેમ છે? તમારે સખ્તા પછી મારી કોઈ મૂછું બૂછું દાઢી બાઢી કરીને આવ્યા છો. વાહ ભાઈ વાહ. સખ્તા હાજે આ બાજુ. તો ભાઈઓ મળીએ. હાય, કેમ છો? મોજમાં ને? ભાઈઓ હવે આપણે કોકરેજ ભેગી કરવાની છે ને કોકરેજ લગભગ નવી ગૌ માતાઓ પણ આવશે. તો ઝેરને લાવવાની મારી ઈચ્છા ખૂબ છે. ઝેરને સિંગ નીકળ્યા ને જે 3 દિવસ થયા છે. તમને કદાચ આજના બ્લોગમાં હું સિંગનો ફોટો બતાવીશ અને સિંગ કમ્પ્લીટ પાકોડા થઈ જાય એટલે પછી ઝેરને આપણે ફાર્મમાં લાવી દઈશું 100%. ઓકે ભાઈઓ? અને પેલી 2 કોકરેજની પણ ગણતરી છે, જોવા સેટ થાય તો થોડો કરી દઈએ, કેમ કે કોકરેજ ગાયો મસ્ત મજાની ભેગી કરવાની છે. જય બોલી હવે જઈ રહ્યો છે નવા ફાર્મમાં એના જ્યાંથી આવ્યો હતો બાપુના ત્યાં, કેમ કે લગભગ 3-1 મહિના જેવો રહ્યો. બહુ મસ્ત મજા આવી ગઈ ભાઈ. બોલ રાખો જ રોજ. પાછા ગરીબ તો બહુ હોય. હાલ હાલ બાહુબલી હાલ. હેલો. તમે જ ભરવા આવ્યા ને તારે? હાલ મેળવા તમે આવ્યા હતા ને? આ જતી ની ગાડી. દુકાને ચા બની જોડે આપણે ચા પીને જવાનું છે. ના ના એમ જ છે, તમે અમારા મહેમાન કહો. આપણે દુકાન તમે જોઈ ગયા ને? હા પેલી દુકાને આવો, હું એ ચા બનાવી રાખો. ના ના આપણે હેડે તમે બેવું તમે આવો હેડો. હું ચા તૈયાર રાખો, તમે આવો દુકાને ભાઈ જોઈ લઈએ.